મોટર આપણી ચાલુ શું મોટર આપણી ચાલુ પાણી આવી કોન્ટેક્ટર આપણો અહીંથી ચાલુ બંધ થવો જોઈએ. હવે અહીંયાથી સ્ટાર્ટ કરું ને એટલે સીધો ચાલુ આના વોલ્ટેજ નહીં મળતા ને ચલો પણ હવે શું કરવાનું આપણે આને લગાવીશું કેમ કે આ વાઇબ્રેટ બહુ મારે તોડી નાખે મોટર ચાલુ જો કોન્ટેક્ટર પાછો હવે કઈ રીતના જો સમજો આમાં શું ફંક્શન થયા એ તમને કહું આના પ્રમાણે જો આવું થવું જોઈએ ને તો આને પકડીને બેહી રહેવું પડે જ્યાં સુધી ઇન્ટરલોક ના લો ને તો આવું થાય જો આમાં શું થાય છે પહેલાં બંધ કરીએ આપણે એને સ્ટોપ થઈ ગયું સ્ટોપ જો આમાં શું થાય પહેલો અહીંયાથી અને કાઢી આ લીધો આપણો કયો છે ફેઝ બરોબર અને આ બાજુ જો આપણો આ ફેઝ આવ્યો બરોબર આ જે ફેઝ છે અહીંયાથી આવ્યો આપણો ક્યાં આવ્યો સ્ટાર્ટ સ્ટોપ પુશ બટન કયું છે સ્ટોપ પુશ બટન નું એનસી કોન્ટેક્ટ યુઝ કર્યો આ રેડ કલર છે આ એનસી કોન્ટેક્ટ છે એનસી કોન્ટેક્ટરના ઇનપુટમાં આપ્યો આ આઉટપુટ બહાર નીકળ્યો આ ક્યાં જાય છે અહીંયા જુઓ અહીંયાથી બહાર નીકળ્યો સીધો ક્યાં જાય છે સ્ટાર્ટ અહીંયાથી નીકળ્યો આ સ્ટાર્ટ બટનના પહેલા ટર્મિનલમાં આવ્યો બરોબર બીજો જે છેડો છે એ ડાયરેક્ટલી અહીંયા આપણે રિલે લગાવવાનું છે વચ્ચે રિલે આવ્યું રિલેનો કયો કોન્ટેક્ટ યુઝ કરવાનો છે એનસી કયો યુઝ કરવાનો છે એનસી બરોબર અને એનસી માંથી પછી આપણે જાય છે બરોબર તો રિલેનો ખાલી આ કોન્ટેક્ટ યુઝ કરી લેવાનો કયો એનસી આયરો કયો આવે આયરો એનસી કોન્ટેક્ટ બરોબર આ એનસી યુઝ કરવાનો છે બરોબર એની સાથેનું હું બતાવીશ આ બાજુ મોડલ છે જ આપણી બરોબર હવે અહીંયાથી આ બે વસ્તુ છે સ્ટાર્ટ પુશ બટનના બે ટર્મિનલ પહેલો અને બીજો એટલે સ્ટાર્ટ પુશ બટનનો કયો યુઝ થાય ટર્મિનલ એનો કયો યુઝ થાય એનો આયરો છે એનો તો અહીંયાથી આવ્યો એનોમાં આપ્યો બીજો છેડો જે બહાર નીકળે છે આયરો આ સીધો ક્યાં જાય છે મેન કોન્ટેક્ટરના એનવીસીમાં ક્યાં જાય છે મેન કોન્ટેક્ટરના એનવીસીમાં બરોબર ક્યાં ગયો આયરો અહીંયાથી આવ્યો આ એનવીસીમાં આયરી કોઇલ બરોબર A1 ની અંદર આવ્યો બરોબર બીજા બે છેડા અહીંયાથી આપણે ઇન્ટરલોક માટે આપ્યા છે એટલે કે જે મેન કોન્ટેક્ટર છે એના ઓક્ઝિલરી માટે બરોબર એટલે મેન કોન્ટેક્ટરનો કયો કોન્ટેક્ટ યુઝ કર્યો છે એનો બરોબર આમાં એનો તરીકે આપણે આ યુઝ કર્યો છે બરોબર આ એનો ઓક્ઝિલરી તરીકે આપણે એનોમાં આપી દીધા એટલે અહીંયા આગળ આ શું છે બંને છેડા અહીંયાથી બરોબર એટલે સપ્લાયને અહીંયા આપણે શું કરી રાખવાનું છે હોલ્ડ શું કરવાનો છે હોલ્ડ બરોબર જ્યાં સુધી હોલ્ડ નહીં કરીએ બરોબર ત્યાં સુધી આપણો કોન્ટેક્ટર ચાલુ નહીં થાય
પરમિનન્ટલી ચાલુ નહીં રહે. મતલબ તમે અહીંયાથી સ્ટાર્ટ તો કરો છો, પણ જેવું અહીંયાથી તમે અંગૂઠો હટાવી લેશો એટલે આ કોન્ટેક્ટર તમારો બંધ થઈ જાય, જો એને તમે ઓક્ઝિલરી નહીં આપો તો. બરોબર? એટલે આપણું સ્ટાર્ટર અહીંયાથી સ્ટાર્ટ કરીશું એટલે આ સ્ટાર્ટ બટન છે ને આપણું, હા, તો અહીંયાથી સ્ટાર્ટ કર્યો એટલે આ એનો છે એ એનસી થઈ જશે. પછી એને તમે દબાવો છો ને પછી તરત છોડી દો છો, આને દબાવીને સ્ટાર્ટ કરીને છોડી દીધું. બરોબર? હવે સ્ટાર્ટ કરીને છોડી દો છો એટલે પાછો આ એનસી થયો, પણ એનો ફરી પાછું શું થઈ જાય? એનો. તો અહીંયાથી મોટર આપણી બંધ થઈ જોઈએ, પણ મોટર બંધ થતી નથી. કેમ? કે અહીંયા આપણે મેઇન કોન્ટેક્ટરને ઓક્ઝિલરી જે છે એ અહીંયાથી આપ્યું છે હોલ્ડિંગ માટે, એનવીસી ના હોલ્ડિંગ માટે. એટલે અહીંયા સ્ટાર્ટ કરીને છોડી દીધું એટલે અહીંયાથી સપ્લાય આ બંધ થઈ ગયો તમારો, આ બંધ થઈ જશે અહીંયાથી. પણ એને કોઇલને સપ્લાય ક્યાંથી મળશે? અહીંયાથી મળશે. પછી અહીંયાથી મેઇન કોન્ટેક્ટરને ઓક્ઝિલરી થ્રુ મળશે આને સપ્લાય, અહીંયાથી આ. બરોબર? અહીંયાથી અહીંયાથી. બરોબર? એટલે આને છોડી દેશો તો અહીંયાથી જ્યાં સુધી તમે આને આ સ્ટોપ ના કરો, જ્યાં સુધી તમે સ્ટોપ ના કરો ત્યાં સુધી આ તમારો કોન્ટેક્ટર હોલ્ડ જ રહેશે. જેવું તમે અહીંયા સ્ટોપ બટન દબાવશો એટલે આ તમારો બંધ થઈ જશે કોન્ટેક્ટર. બરોબર? એટલે મોટરને મળતો પાવર બંધ થઈ જશે. ખ્યાલ આવે? તો આપણે હવે આને આના પ્રમાણે ચાલુ કરીએ. ભાઈ આને આપો સપ્લાય. બરોબર? જેવું અહીંયાથી હું સ્ટાર્ટ કરીશ ને, બરોબર, ચાલુ કરો. હવે આ સ્ટાર્ટ કરું છું એટલે આ દબાવીશ. અત્યારે આ એનો છે, નોર્મલી ઓપન છે એટલે આ કોન્ટેક્ટર હોલ્ડ થયો ના. હું દબાવીશ ત્યારે એનો શું થશે? એનસી. પણ દબાવીને એને હું તરત જ છોડી દઈશ. અહીંયાથી આ પુશ બટન શું કરીશ? છોડી દઈશ. આ તો આનો તો એનસી છે. એનસી છે એટલે અહીંયાથી આમાંથી આવ્યો ને, અહીંયા સપ્લાય આપણો ઓલરેડી હશે જ અત્યારે. આ છે આવ્યો ને, પણ આ એનો છે, નોર્મલી ઓપન છે એટલે હું જ્યાં સુધી સ્ટાર્ટ નહીં કરું, દબાવું, ત્યાં સુધી અહીંયાથી સપ્લાય અહીંયા નહીં આવે. અહીંયા આવશે, અત્યારે નહીં હોય. આ છે, અહીંયા છે પણ અહીંયા નથી છે. હું આ દબાવીશ એટલે એનોનો શું થશે? એનસી. પણ જેવો દબાવીને હું તરત જ એને છોડી દઈશ તો પાછો છોડી દઈશ એટલે એનસી તો થશે, પણ ફરી પાછો એનો થઈ જાય. એટલે અહીંયાથી જે મોટરને સ્ટાર્ટ કરવા માટે મેં જે સપ્લાય આપ્યો એ સ્ટાર્ટ થશે, પણ પછી ઓક્ઝિલરી તરીકે એટલે કે અહીંયાથી સપ્લાય જશે આ મોટરને ચલાવવા માટે. અહીંયાથી આ કોઇલ હોલ્ડ થઈ જશે. હોલ્ડ થઈ જશે એટલે અહીંયાથી સપ્લાય આમ થઈને આને મળશે. ખ્યાલ આવ્યો? અને મોટર ચાલુ થશે. બરાબર? એટલે અહીંયાથી પછી સપ્લાય અહીંયા ડાયરેક્ટ આ ચાલુ તો થઈ ગયો, અહીંયાથી સપ્લાય મળી ગયો. બરાબર? હવે અહીંયાથી જુઓ આ સ્ટાર્ટ કરું છું. જુઓ જો આ છોડી દીધું મેં. ભાઈ તું શાંતિથી બે. તારે છે ને કોઈ બી પ્રેક્ટિકલમાં સાંભળ મારે, ના કોઈ બી પ્રેક્ટિકલમાં તારે આવવાનું નહીં, ત્યાં બેસી રહેવાનું અને તારે લખવાનું કામ કરી રાખવાનું. બરાબર? તને એમે કોઈ રસ છે જ નહીં, મને ખ્યાલ છે. કેમ? હવે મોટર આપણી બંધ થઈ ગઈ. બરાબર? આ સ્ટાર્ટ અને દબાઈ નહીં રાખવો પડે. આ ઇન્ટરલોક કેસ થયું છે. સ્ટાર્ટ કરીને તરત હું છોડી જ દઉં છું. જો એક જ સેકન્ડ હોલ્ડ થઈ ગયો. આવો હોલ્ડ થવો જોઈએ. આ ટાઈપનું આ વાયરિંગ તમને આવડવું જોઈએ. હવે પાવર વાયરિંગ કરીશું તો શું કરીશું? પાવર વાયરિંગમાં શું કરીશું? અહીંયા આમાં જ પાવર વાયરિંગ કરવાનું આપણે. તો કઈ રીતના કરીશું? ડાયરેક્ટ જ થઈ જાય આમાં. શું? ડાયરેક્ટ જ થઈ જાય. ત્રણ છેડા આયા, બરોબર? 3 ફેઝ બંધ છે ને? બંધ કરો. 1 2 ને 3, બરોબર? RYB અહીંયા આવી ગયા. અહીંયા આપણે લગાવી દઈશું રિલે. આ રિલેના કનેક્શન અહીંયા આપણે કરી દેવાના. આ લાગી ગયું, બરોબર? RYB 3 વાયર આવ્યા, બરોબર? અહીંયાથી નીકળ્યું, રિલેમાં ગયો, રિલેમાંથી 3 છેડા નીકળ્યા, મોટરમાં ગયા. બસ આ 3 ફેઝ વાયરિંગ થઈ ગયું. બસ પતી ગયું. વચ્ચે આગળ ફ્યુઝ હશે SFU. એટલે જેવું અહીંયાથી હું સ્ટાર્ટ કરીશ
ચાબલ લગાવો જો લગાવો જો આ હોલ્ડ થયો એટલે ત્રણે ફેજ રિલેને મળ્યા અને રિલેમાંથી અહીંયા એનસી હશે આ બરોબર આ આપણું રિલે અત્યારે ઓન કરી દીધા એટલે સીધો પાવર કોને મળશે મોટરને મોટર આપણી ચાલુ પછી કોઈ માની લો ફોલ્ટ આવ્યો તો આ રિલે ટ્રીપ થઈ જાય અને રિલે ટ્રીપ થાય એટલે પાવર અહીંથી આગળ નહીં જઈ શકે શું અહીંથી આગળ ના જઈ શકે કોઈ સંજોગોમાં ના જો માની લો ઘણીવાર શું કોઈ જર્ક આવે નોર્મલી એવું થાય ને કે ક્યાંક લીકેજ થઈ ગયો આ તે પાવર તો રિલે શું તરત જ એને ખબર પડશે કે આડું ક્યાંક ફોલ્ટ થયો એટલે એ તરત જ ટ્રીપ મારી દે તરત જ ટ્રીપ મારી દે પણ એકચ્યુઅલી ફોલ્ટ નહીં હોય તો આપણે પછી શું કરવાનું આને આ બટનને શું કરવાનું દબાઈ દેવાનું આમ દબાઈ દીધું એટલે ફરી પાછું એને શું કરશું સ્ટાર્ટ શું કરશું આ ટ્રીપ થઈ ગયું બરાબર ફરી એને સ્ટાર્ટ કરીશું તો એ વખતે મોટર આપણી સ્ટાર્ટ થઈ જાય ધેટ મીન્સ ઓકે છે કોઈક નોર્મલી જર્કના કારણે પણ ટ્રીપ મારી દે એટલી સેફટી છે આમ થર્મલ રિલે હા એટલી સેફટીથી કામ કરે આ મોટરને ક્યારે કોઈ નુકસાન થવા જ ના દે આ થર્મલ ઓવરલોડ રિલે કહેવાય આ સૌથી મોટું પ્રોટેક્શન છે ન તો લાખો રૂપિયા ખર્ચમાં મૂકી દે આપણને તાત્કાલિક બરોબર તો આ વાયરિંગ તમને ખબર પડવી જોઈએ બરોબર છે આ કાઢી દો એનો એનસી કોન્ટેક્ટ છે બરોબર અને આ જે છે આપણા કોન્ટેક્ટર છે ને એનો છે આ બ્લુ વાયર વાળો છે ને આ એનો છે અહીંયા લીડ મારી છે શું અહીંયા લીડ મારી છે એનો છે હવે આ કઈ રીતના અહીંયાથી ત્રણ ફેજ આપ્યા આર વાય અને બી બરોબર આ સીધા અહીંયા આયા મોટરમાં આર વાય અને બી આવી ગયા અહીંયાથી જાય છે આપણા આ ઇનપુટ છે આ આપણા આઉટપુટ છે આર વાય અને બી આ ઓક્ઝિલરી છે અહીંયાથી આ કોઇલને આપણે જે છે અહીંયાથી એક ફેજ મળે છે આયરો અહીંયા આ એના બે ટર્મિનલ છે આ પહેલો ટર્મિનલ અને આ બાજુનો બીજો એક ફેજ અહીંયાથી મળે છે બરોબર એના ઓક્ઝિલરીમાંથી અને બીજો ફેજ જે છે આપણે ડાયરેક્ટ અહીંયાથી આપેલો છે અહીંયાથી આ સીધો અહીંયા આપી દીધો એક ફેજ ડાયરેક્ટ આપ્યો અને બીજો ફેજ આપણે થર્મલ રિલેના એનો એનસી માંથી એટલે કે થર્મલ રિલેના એનસી થ્રુ જાય છે એ કોઇલ લઈને કે જેવું અહીંયાથી આપણે આ સ્ટાર્ટ કરીશું બરોબર હા હવે અહીંયાથી આપણે આ સ્ટાર્ટ કરીશું ને આ માની લો અહીંયાથી આ સ્ટાર્ટ કર્યું આ સ્ટાર્ટ એટલે આ જે છે આ કોઇલની અંદર આ કોઇલ દેખાય છે ને આ બ્લેક કલર એમાં મેગ્નેટ પેદા થશે એટલે આને શું કરશે થોડો જો આને આ હોલ્ડ કરશે આ હોલ્ડ થશે એટલે અહીંયા જે કોન્ટેક્ટ છે આ મૂવેબલ કોન્ટેક્ટ છે કે આની અંદર આ ફિક્સ કોન્ટેક્ટ છે એટલે આ કોન્ટેક્ટ આની જોડે શું થશે જોડાશે આની જોડે જોડાશે એટલે સીધો પાવર અહીંયાથી મોટરમાં જશે આના દ્વારા આટલું જ હોય છે આને અને જ્યારે ઓફ કરીએ ત્યારે આ કોઇલને મળતો સપ્લાય બંધ થઈ જાય બરોબર એટલે પ્લન્જર જે છે છોડી દેશે એટલે મોટી એટલે આ જે કોન્ટેક્ટ છે અહીંયાથી છૂટા પડી જશે ત્રણે અને અહીંયા મૂવેબલ કોન્ટેક્ટ એ ત્રણે છૂટા પડી જશે બરોબર એટલે મોટર આપણી બંધ થઈ અને ચાલુ કરો પાછળથી હું ચાલુ કરીને